બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ભાવેશભાઈને નમ્ર વિનંતી કે મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરે. મહાનુભાવોને નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી આપણી સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીશું. દીપ પ્રાગટ્ય માટે નમ્ર વિનંતી. મહાનુભાવો દ્વારા થઈ રહેલા દીપ પ્રાગટ્યને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ દ્વેષ બુદ્ધિ વિનાશાય આત્મજ્યોતિ નમોસ્તુતે આત્મજ્યોતિ પ્રદીપ્તાય બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય ગુરુ જ્યોતિ નમોસ્તુતે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના ચિત્તરંજન ચોકથી ભીડભંજન ચોક સુધીના રૂપિયા 604 લાખના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડના ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ છે. એમાં પધારેલ સર્વે મહાનુભાવોના શાબ્દિક સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રી ભાવેશભાઈ મોદીને, કોર્પોરેટર શ્રી તખતેશ્વર વોર્ડ અને ચેરમેન શ્રી બાંધકામ સમિતિ શ્રી ભારત માતા કી. આજે આ ભાવનગર શહેરના ખૂબ વ્યસ્ત રોડ એટલે કે ચિત્તરંજન ચોકથી ભીડભંજન ચોક સુધીના લેટેસ્ટ ટેકનોલોજી વ્હાઇટ ટોપિંગ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર અને બોટાદ લોકસભાના લોકલાડીલા સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર શહેર ભાજપના યશસ્વી પ્રમુખ અભયભાઈ ચૌહાણ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, ભાવનગર શહેરના બંને મહામંત્રીશ્રીઓ નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલિયા, મારા સાથી નગરજેગા બહેનો ભાવનાબેન, હીરાબેન, ભાવનગર શહેરના પ્રમુખ બેન શ્રી જાગૃતિબેન, આ તખતેશ્વર વોર્ડના પ્રમુખ શ્રી વિપુલભાઈ વડોદરિયા, આ વિસ્તારના અગ્રણી વેપારી શ્રી કાકુ કાકા, તેમજ આપ સર્વે વેપારી મિત્રો, કાર્યકર્તા, આપ સર્વેનું આજના ખાતમુહૂર્ત પ્રસંગે હું સહૃદય આપનું સ્વાગત કરું છું. અસ્તુ. ભારતમાં અસ્તુ. મહાનુભાવોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો વિનંતી કરું બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ભાવેશભાઈને કે માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડનું સ્વાગત કરશે શ્રી ભાવેશભાઈ મોદી. પુષ્પગુચ્છ અને રૂમાલ અર્પણ કરી માનનીય મેયર શ્રી ભરતભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગતને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. હવે કોર્પોરેટર શ્રી ભાવનાબેન અને હીરાબેનને વિનંતી કરું કે અહીં પધારેલ મહાનુભાવ ડૉક્ટર ભારતીબેન શિયાળ, માનનીય સંસદ સભ્ય શ્રી લોકસભા ભાવનગરનું પુષ્પગુચ્છ અને રૂમાલ આપી સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગતને વધાવી લઈશું. હવે જાગૃતિબેન રાવળને વિનંતી કરું કે ડેપ્યુટી મેયર શ્રી મોનાબેનનું
પુષ્પગુચ્છ અને કોટનના રૂમાલથી સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગતને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર મહાનુભાવો અને ઓરેટરશ્રીઓ. એક આ ભાવનગર જેમ એન્ડ જ્વેલરી એસોસિએશન એ આ કાર્યથી ખૂબ ખુશ છે, કેમ કે અહીં બહુ ભીડભાડવાળો રસ્તો છે અને આ કામથી લોકોને અને વેપારીઓને ખૂબ જ ફાયદો થવાનો છે. આ વ્હાઇટ ટોપિંગ રોડથી તો એવો પણ ફૂલ લઈ તો ફૂલની પાકડી એ રીતે સ્વાગત કરવા માંગે છે. તો વિનંતી કરું કાકુભાઈ સોની અને નરેશભાઈ ઝવેરીને કે મેયર શ્રી ભરતભાઈ બારડ, ડૉક્ટર ભારતીબેન શિયાળ, શ્રી અભયસિંહ ચૌહાણ ભાવનગર શહેર ભાજપા પ્રમુખ શ્રી એમનું સ્વાગત કરશે. એમનો ભાવ છે, ખૂબ ભાવથી એ હાર લાવ્યા છે. ભાવનગર જેમ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું છે. આ સુંદર કાર્ય બદલ એમની એક અંતરની ઈચ્છા હતી કે અમે પણ મહાનુભાવોનું સન્માન કરીએ, તો આપ આ સન્માન સ્વીકારશો. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવી લઈશું. આ ફોટો હું લેવો? ખૂબ ખૂબ આભાર. હવે પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી કરું ડૉક્ટર ભારતીબેન શિયાળ, સંસદ સભ્યશ્રી લોકસભા ભાવનગરને કે બેન શ્રી પ્રસંગોચિત ઉદ્બોધન કરે. નમસ્કાર. ભાવનગરમાં જે આમ લાઈફ લાઈન કહી શકાય એવો આ રોડ ભીડભંજન ચોકથી ચિત્તરંજન ચોક, આમ જોઈએ તો શહેરનો આ મુખ્ય રોડ અને ટ્રાફિક પણ એટલો, રાહદારી અને વેપારી બધા માટે રોજિંદી આવન જાવન આ રોડ ઉપરથી થાય એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી અગવડતાઓ પણ પડતી હોય. પણ આજે આ રોડનું ખાતમુહૂર્ત હમણાં જ કરવામાં આવ્યું છે અને એવા ખાતમુહૂર્તના પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક અને જેમના પ્રયાસોથી આ રોડ બની રહ્યો છે, કોર્પોરેશનના પ્રયાસોથી આ રોડ બની રહ્યો છે, એવા મેયર આદરણીય ભરતભાઈ બારડ, અમારી ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ આદરણીય અભયભાઈ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને ચેરમેન શ્રી ભાવેશભાઈ, ભાવનાબેન, હીરાબેન, અમારા મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ, નરેશભાઈ, આદરણીય કાકુભાઈ, જાગૃતિબેન, મંચ ઉપર બિરાજમાન અમારા વોર્ડના પ્રમુખશ્રી અને અહીં ઉપસ્થિત આપ સૌ મારા વડીલો, ભાઈઓ અને બહેનો. સૌથી પહેલાં તો હું કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે ભાવનગરની આ ખૂબ જરૂરિયાતવાળો અને ખૂબ ઉપયોગી એવો રોડ અને એ પણ સમયની જે અત્યારે જરૂરિયાત છે એ પ્રમાણે એક આધુનિક ટેકનોલોજી સાથેનો રોડ એટલે કે વ્હાઇટ ટોપિંગ સાથેનો આખો રોડ લગભગ 6 કરોડથી પણ વધારેના ખર્ચથી એ બનવા જઈ રહ્યો છે. અને ભાવનગર શહેર માટે આ રોડ કદાચ પહેલો એવો હશે કે આ ટેકનોલોજીથી આ રોડ બની રહ્યો છે. આ રોડ બનતા ઘણો બધો ફાયદો થશે.
એવું ને તમે બધા જ જાણીએ છીએ, કારણ કે રોડ સારા હોય તો સ્વાભાવિક છે કે એ ગામના, એ વિસ્તારના, એ શહેરનો વિકાસના અનેક દ્વાર ખુલતા હોય છે. વધારે વિગત તો માનનીય મેયરશ્રી આપવાના છે કે કોર્પોરેશનમાં અને ગુજરાત સરકારમાં જે રીતે અત્યારે કામ થઈ રહ્યું છે, ગણાય નહીં. આમ કામ ગણાવવા બેસીએ ને તો કદાચ આખી રાત ચાલે, એટલી બધી લાંબી યાદી એ માત્ર ભાવનગર શહેરના જ વિકાસના કામો ગણાવીએ તો થાય એમ છે. પણ સમગ્ર દેશમાં જે રીતે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અત્યારે વિકાસની ગતિ પકડી છે, માત્ર વિકાસ નહીં, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, જે રીતે ભારત દેશનું અર્થતંત્ર અત્યારે મજબૂત બની રહ્યું છે અને વિશ્વની 5મી ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા બની ચૂકી છે. અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર પણ ભારતનું જે માન સન્માન અને ગૌરવ વધી રહ્યું છે. અને એટલા માટે જ અત્યારે આમ તો ચૂંટણીનો પણ માહોલ બન્યો છે. સમગ્ર દેશે એવું મન બનાવ્યું છે કે ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન એટલે કે આ દેશની ધુરા છે એ માનનીય નરેન્દ્રભાઈ મોદી એ સંભાળવાના છે, નિશ્ચિત થઈ ચૂક્યું છે. હું ને તમે બધા જ જાણીએ છીએ કે કઈ રીતે આ દેશમાં છેલ્લા 10 વર્ષમાં કામ થઈ રહ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી અને આ 10 વર્ષ બંનેની સરખામણી કરીએ તો ખૂબ મોટો તફાવત એ આપણને દેખાશે. 10 વર્ષ પહેલાનું ભાવનગર અને અત્યારનું ભાવનગર. પણ અમને એ પણ ખબર છે કે હજી ઘણું બધું કરવાનું બાકી પણ છે. અને હવે લોકોને ભૂખ લાગી છે અને એટલા માટે એક કામ કરીએ એટલે તરત બીજું કામ ઊભું જ હોય. પરંતુ અમે લોકો થાકવાના નથી. માનનીય મોદી સાહેબ તો ક્યારેય થાક્યા નથી અને થાકવાના પણ નથી. અને એ જ રીતે કામની ગતિ છે એ રહેવાની છે. પણ છેલ્લા 10 વર્ષમાં માનનીય મોદી સાહેબ અને ભારત સરકાર, કારણ કે ગુજરાત સરકાર અને કોર્પોરેશન દ્વારા તો અનેક કામો થયા છે. માનનીય મેયરશ્રી એના વિશે થોડી ઘણી વાત પણ કરશે. પણ ભારત સરકાર અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં આપણા શહેરને અને આપણા વિસ્તારને કેટલો મોટો ફાયદો થયો છે એ આછેરી ઝલક ખૂબ ટૂંકમાં હું આપીશ કે ભાવનગરમાં આપણે પાસપોર્ટ સેવા કેન્દ્ર હતું જ નહીં, અથવા તો હતું તો બંધ થયું હતું. પાસપોર્ટ સેવા કેન્દ્ર અત્યારે ભાવનગરમાં ચાલુ છે ને ભાવનગરના આપણા લોકોને જે અમદાવાદ અને રાજકોટ સુધીના જે ધક્કા ખાવા પડતા હતા એ અત્યારે સંપૂર્ણપણે બંધ થયા છે ને આપણે ઘર આંગણે પાસપોર્ટની સુવિધા મળે છે. જેમ આજે આ રોડ બની રહ્યો છે એવી જ રીતે ભાવનગર વિસ્તારનો, કારણ કે આપણી પાસે એક પણ નેશનલ હાઈવે નહોતો અને માનનીય મોદી સાહેબ આવ્યા કે તરત જ આપણા વિસ્તારનો એટલે કે ભાવનગર વિસ્તારનો સૌથી પહેલો નેશનલ હાઈવે ભાવનગરથી સોમનાથ જે 5000 કરોડના ખર્ચે અત્યારે લગભગ બની ચૂક્યો છે. આપણા વિસ્તારનો રોડ તો એ ચાલુ પણ થઈ ગયો છે ને લોકો એનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. એ જ રીતે આપણો ભાવનગરથી અદાળાઈનો નેશનલ હાઈવે એ પણ બની ચૂક્યો છે. એ જ રીતે આપણો ભાવનગરથી રાજકોટનો નેશનલ હાઈવે ઘોષિત થઈ ચૂક્યો છે. એ જ રીતે આપણો ભાવનગરથી વાયા વલભીપુર અમદાવાદ એ પણ નેશનલ હાઈવે ઘોષિત થઈ ચૂક્યો છે. અને આવા તો અનેક બોટાદથી ઢસા લીંબડી આ પણ નેશનલ હાઈવે ઘોષિત થઈ ચૂક્યો છે. રેલવેમાં પણ અનેક પ્રકારની સુવિધાઓ, રેલવે સ્ટેશન ક્યારેક જાઓ તો જોજો કે એક નવું, એક અદ્યતન રેલવે સ્ટેશન આપણને કલ્પના પણ ન આવે એટલું બધું ભાવનગર રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન. પણ માત્ર ભાવનગર રેલવે સ્ટેશન નહીં, ભાવનગર વિસ્તારમાં આવતા એટલે કે ભાવનગર લોકસભા વિસ્તારમાં આવતા તમામે તમામ રેલવે સ્ટેશનોનું, એ બોટાદ હોય, પાલિતાણા હોય, ધોળા હોય, સોનગઢ હોય, શિહોર હોય, તમામ રેલવે સ્ટેશનોના એ અપગ્રેડેશન અત્યારે ચાલુ છે. આપણી એર કનેક્ટિવિટી પણ મુંબઈ, પુના અને સુરતની એ ચાલુ છે. અને એશિયાની સૌથી પહેલી રોરો ફેરી એટલે કે વોટરવે કનેક્ટિવિટી પણ જો મળી હોય તો આપણને ભાવનગર મળી છે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં. અત્યારે તો ઘોઘાથી હજીરા પહેલાં 1 કરી ખૂબ સારી સફળતા મળી અને અત્યારે 2 એ રોરો ફેરી એ ચાલુ છે.
અને આવી તો અનેક સુવિધાઓ હું ગણાવી શકું છું. ભાવનગરમાં આપણી કેન્દ્રીય વિદ્યાલય, બોટાદમાં આપણું જવાહર નવોદય વિદ્યાલય, આપણી આયુર્વેદ કોલેજની સીટ ડબલ, આપણી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે, થોડા સમયમાં ચાલુ થશે. આપણી કેન્સર હોસ્પિટલ પણ ચાલુ છે. સામાન્ય માણસના જિંદગીમાં પરિવર્તન આવે એવી પણ સરકારની અનેક યોજનાઓનો લાભ છે એ ભાવનગરના લોકોને મળી રહ્યો છે. ત્યારે મારે આપ સૌને એક નમ્ર અપીલ પણ કરવી છે કે જ્યારે ફરી વખત એક વખત જ્યારે એક તક આવી છે ભાવનગરના લોકો પાસે, ત્યારે ફરી વખત માનનીય મોદી સાહેબને આપણે જંગી લીડથી, આમ તો 400 થી 5 સીટો કરીને ફરી વખત દેશના વડાપ્રધાન બનાવીએ. અને એ માટે આપ સૌનો સહયોગ મળતો રહ્યો છે અને આ વર્ષે પણ મળતો રહેશે એવી અપેક્ષા અને અપીલ સાથે આપ સૌને મારા નમસ્કાર. આ રોડ માટે નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ઉદ્બોધન આપે. લોક ઉપયોગી અને લોક કલ્યાણના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા સાંસદ, અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા બેન શ્રી ભારતીબેન શિયાળ, ભાવનગર શહેરના અધ્યક્ષ અમારા માર્ગદર્શક સફળ સુકાની અભયસિંહજી ચૌહાણ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવો, સામે બેઠેલા વડીલો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ વિકાસના કામોના ખાતમુહૂર્તો અને લોકાર્પણો શહેરીજનોની સુવિધા વધારવા માટે કરવામાં આવી રહ્યા છે. આજ રોજ શહેરના વિવિધ રસ્તાઓને સાંકળતો ચિત્તરંજન ચોકથી ભીડભંજન ચોક સુધીનો મુખ્ય રોડ ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર વ્હાઇટ ટોપ રોડ બનાવવાનો પ્રારંભ થઈ રહ્યો છે. સાથોસાથ આજે હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું, કેમ કે સૌ પ્રથમ મારા મત વિસ્તારમાં, એટલે કે આપણા મત વિસ્તારમાં આ રોડ બનવા જઈ રહ્યો છે. અને આ રોડ અલગ પદ્ધતિથી ભાવનગરમાં સૌ પ્રથમવાર બનવા જઈ રહ્યો છે. ફક્ત અમદાવાદને બાદ કરતા આ રોડ સુરતમાં પણ નથી બન્યો, બરોડામાં પણ નથી બન્યો. ફક્ત બીજો વારો આપણો ભાવનગરનો છે, અમદાવાદમાં બનેલો છે. જેનું ખાતમુહૂર્ત મારા સાથી નગરસેવકો સાથે મને કરવાનો અહીંયા મારા વરદ હસ્તે થયું, તેનું મને ગૌરવ છે. તાજેતરમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રૂપિયા 141 કરોડના વિકાસના કામોના લોકાર્પણ તથા રૂપિયા 60.70 કરોડના ખાતમુહૂર્તના કામોની ભેટ ભાવનગર શહેરને મળેલ છે. જે પૈકી ભાવનગર શહેરમાં નવા પ્રોજેક્ટ તરીકે પ્રથમવાર વ્હાઇટ ટોપિંગ રોડ ચિત્તરંજન ચોકથી વિદ્યાનગરથી ભીડભંજન મહાદેવ સુધી અંદાજિત રૂપિયા 6 કરોડથી પણ વધારે આ ખર્ચ આવવાનો બનાવવાનું આયોજન થયેલ છે. જે કામ અંગેની જાહેરાત અમોએ માનનીય શ્રી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કરી હતી. તેમજ આગામી આયોજનમાં ભાવનગર શહેરના ગૌરવ સમાન રોડ એરપોર્ટથી મહિલા કોલેજ સુધી પણ વ્હાઇટ ટોપ રોડ બનાવવાનો ડીપીઆર તૈયાર થયેલ છે. આ સુવિધાથી વિવિધ વિસ્તારના નાગરિકોને મહાનગરપાલિકા તરફથી એક સારી સેવા મળવા જઈ રહી છે.
તેનો મને આનંદ છે. સાથોસાથ જણાવતા આનંદ પણ થાય છે કે આગામી પહેલી આજથી એક અમે સિસ્ટમ લાવ્યા છીએ, જેમાં કોઈને ખૂબ ટેક્સ ચડી ગયો હોય, હાઉસ ટેક્સ, તો તેઓને આજથી જ તે 1 તારીખથી જોઈન્ટ થવાથી 31 તારીખ સુધી મર્યાદા છે. તેમાં તમે સામેલ થઈ જાઓ તો તમારું વ્યાજ બંધ થઈ જશે અને 5 ટકે એટલે કે દર વર્ષે 20% તમારે પૈસા ભરવાના અને સાથે ચાલુ વર્ષનો ટેક્સ પણ ભરી દેવાનો. આ સિસ્ટમ આજથી આપણે લાગુ કરી છે. હજુ પણ ભવિષ્યમાં ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને વધુને વધુ સુખ સુવિધા આપવા પ્રયત્નશીલ રહેશે. તેની આ તકે આપ સૌને હૈયા ધારણ આપું છું. તમને જણાવતા આનંદ થાય કે ભાવનગર શહેરને ઇલેક્ટ્રિક મિની બસ સરકારે પૂરેપૂરી 100 બસ પાસ કરી છે અને તેની પ્રક્રિયા પણ આપણે ચાલુ કરી દીધી છે. 6 થી 8 મહિનાનો સમય લાગે તેમ છે. મિની બસની આપણી માંગણી એટલા માટે હતી કે નાના ખાતા દિલ્હીમાં પણ આપણે તેમના રૂટ નક્કી કરી શકીએ. તો આવી 100 બસ લાવવાનું આપણું આયોજન છે. સરકારે મંજૂરી પણ આપી દીધી છે. આ ઉપરાંત અહીંથી જે વરસાદી પાણી પસાર થાય છે અને રેલવે સ્ટેશને ભેગું થાય છે, તેમાં ખૂબ મુશ્કેલી પડતી હતી. તો તેમાં પણ 2 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આપણે મૂક્યો છે અને તેમાં દરિયા સુધી પાણી લઈ જવાની ખૂબ મોટી આપણી રજવાડી કેનાલ બોક્સ લાઈન છે, તેને આપણે સાફ કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ મોટી છે, તેને આપણે જીવંત કરી રહ્યા છીએ. તો શહેરીજનોને આ દરેક શુભ કાર્ય માટે શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. આજે ભાવનગરની અંદર વ્હાઇટ ટોપિંગ રોડ એટલે કે ભાવનગરમાં પ્રથમવાર બનવા જઈ રહ્યો છે, ત્યારે આપણા વિસ્તારના અને ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ ઉપસ્થિત છે, તેમને આભાર માનું છું. તેમજ આપણા લોકલાડીલા સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ઉપસ્થિત છે, તેમનો પણ આભાર માનું છું. શહેર પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણ સાહેબ, તેમજ મહામંત્રી શ્રી અલ્પેશભાઈ, નરેશભાઈ, તેમજ ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, અમારા સાથી કોર્પોરેટર ભાવેશભાઈ, ભાવનાબેન દવે, તેમજ બોર્ડના અમારા શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા ઉપસ્થિત છે, તેમજ કાકુભા અને અમારા વોર્ડના વોર્ડ પ્રમુખ શ્રી વિપુલભાઈ વડોદરિયા, તેમજ પ્રભારી શ્રી જાગૃતિબેન રાવળ અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.